તમને શું કહું છું, આ ધમીબેન ક્યાંય દેખાતા નથી. ક્યાંય બહાર ગયા છે? તમને પૂછીને ગયા છે? નહીં ખબર ને, અહીંયા જ ક્યાંક હશે. જો ને ક્યાંય નથી, બધે જોઈ કાઢ્યું. અને એમના રૂમમાં પણ નથી, બહાર પણ નથી. એક્ટિવા તો અહીંયા પડ્યું છે એનું. એવું છે? હા, પણ તમે કેમ આટલી નોર્મલ થી વાત લ્યો છો? આ તમારા બેન ગયા છે ક્યાંક? શું? શું શું? અત્યાર સુધી હું બોલતી હતી, આ તમારા મગજમાં ઘૂસતું નહોતું? હવે અહીંયા શું બેઠા છો? તમે અહીંયા? પપ્પા, તમે અહીંયા? કેમ હું અહીંયા ન હોવું જોઈએ? ના ના, કહેવાનો મતલબ એવો નહોતો, પણ આ તો ખાલી એમ જ પૂછ્યું. કહેવાનો મતલબ શું થાય મને ખબર છે, પણ મારી દીકરી કેમ ક્યાંય દેખાતી નથી? મને શું પૂછો છો? પૂછો તમારા કુંવર સાહેબને. ભાગીને ગઈ છે એની સાથે. અરે મારો દીકરો તો શ્રવણ છે, શ્રવણ. એ કોઈ દિવસ એવું કોઈ કામ નહીં કરે કે જેનાથી મારે નીચું જોયા જેવું થાય. તો એમ હોય તો લગાડો ફોન અને પૂછો. ફોન શું લગાડે? એ બહાર જ ઊભો છે. ના પડતો તો અંદર આવવાની. મને કે પપ્પા તમે અંદર જાઓ, મારે અંદર નથી આવવું. તો શું અમિત બહાર ઉભ્યો છે? અંદર ના લાવ્યા? બેટા, જ્યારે માણસનો સમય હોય ને ત્યારે એને બધા બોલાવે, પણ જ્યારે એનો સમય પડી જાય ને ત્યારે કોઈને પાણીનો પણ ભાવ પૂછતું નથી. છોડો ને બધું. અત્યારે ધમીબેન ક્યાં છે એની પર ફોકસ કરીએ આપણે. એક મિનિટ. અમિત, બેટા અમિત! શું થયું પપ્પા? તમે તો આટલું જોર જોરથી બોલો છો. બધું બરોબર તો છે ને? તમે ક્યાંક કીધા વગરની જતી રહી છે શું? અને એનો ફોન પણ બંધ આવે છે. તમે ટેન્શન ન લેતા. આશીષજી, ચાલો મારી સાથે, અમે ગોતીને લાવીએ છીએ. છે? ધર્મિષ્ઠા! 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 અમિત, તારા કારણે જ આ બધું થયું છે. અને મારી બેન મારું ઘર છોડીને જતી રહી છે. જો જીજાજી, મેં છે ને ચોખ્ખી ના પાડી દીધો બેન, બરાબર છે? એટલે તમે મારું નામ તો રવતથી છો. મેં એવું કાંઈ જ કર્યું નથી. અને છે ને એક હાથે તાળી ન પડે, બરાબર? તો આ પ્રેમ શું રમત છે? એટલે જ કહું છું. બાકી મેં ક્યારના કોર્ટ મેરેજ કરી લીધા હોત ને, તમે કંઈ ન કહી શકતો હોત. તો અમિત સમજ, હું પણ તારો જીજાજી જ છું હો. એટલે જ શાંત છું. બાકી આવો ખોટો આરોપ મારી ઉપર આક્ષેપ જે મૂક્યો હોત ને, ત્યારનું મોઢું તોડી નાખ્યું હોત. હલો, હું આવું છું. ચાલ. શું થયું? એ ચાલ. અરે તમે કેમ? શું થયું? હા, કીધા વગર અચાનક ક્યાં જતા રહ્યા હતા અને પાછા અચાનક ભૂતની જેમ આવીને અહીંયા બેસી ગયા? અરે હું મંદિરે ગઈ હતી. તો પછી તારો ફોન કેમ બંધ આવતો હતો? હા,
મારા ફોનમાં તો ચાર્જિંગ રહેતું નથી, તમને ખબર જ છે ને. એટલે હું ફોન ઘરે મૂકીને ગઈ હતી. પણ કેમ, શું થયું? તમે લોકો કેમ ચિંતામાં છો? અને ભાઈ કેમ નથી દેખાતો? ક્યાં ગયો ભાઈ? ભાઈ તને ગોતવા ગયો છે. મને પૂછો. હા, તું કીધા વગર ગઈ હતી, તારો ફોન લાગતો નહોતો. તો અમે બધા ચિંતામાં હતા, તો ભાઈ કે અમે તપાસ કરીને આવીએ હજુ ગોતવા નીકળ્યા હતા. ક્યાંક તમે લોકો એવું તો નતું વિચાર્યું ને કે હું ભાગી ગઈ છું ક્યાંય? ના ના, અમે લોકો એવું શું કરવા વિચાર્યું? તું ક્યાં ગઈ હતી અહીંયા વગર? અરે હું મંદિરે ગઈ હતી. થયું કે લાવ ભગવાન પાસે જઈને પૂછ્યું તો ખરા કે કેમ મારી વાત નથી સાંભળતા. બસ જીજાજી, હવે ખુશ ને? તમને એવું કોને લાગતું હતું કે તમારી બેનને ભગાડીને હું લઈ ગયો? એ તો મંદિરે ગઈ હતી. મને પણ તમારી સાથે લેતા જાઓ. ચૂપ! તને ખબર છે કે તારા લગ્ન એની જોડે નથી થઈ શક્યા. બેટા, યુવાન દીકરી પર આમ હાથ ન ઉપાડે. યુવાન દીકરીના મિત્ર બનીને એને સમજાવવી જોઈએ. તારી સાથે નીતુએ લગ્ન કરવા માટે જીદ કરી હતી, ત્યારે મેં એને મારી હોત તો આજે તારા ઘરમાં ના હોત. બેટા, પ્રેમ તો ભગવાનનો પ્રસાદ હોય છે, એ બધાને નથી મળતો. ઘણા બધા લોકો એવા હોય છે કે પ્રેમ માટે આખી જિંદગી તરસે છે, પણ એને પ્રેમ ભીખમાં પણ મળતો નથી. પપ્પા, હું જાઉં છું. તમારે આવવાનું છે કે નહીં? ભાભી, તમે રોકી લો ને અમિતને. હું એની વગર નહીં રહી શકું. બેનબા, બેનબા, જો ને અમને શું થઈ ગયું ઘડીક વારમાં? ધમીબેન! દમલી, આ તારા નાટક બાટક બંધ કર બધા. જો ને બેનબા, તમે અહીંયા શું ઊભા છો? ડોક્ટરને ફોન કરો. ડોક્ટર સાહેબ, અંદર આવો. ફોન કર્યો? હા, આવે જ છે બેન, આવે. જો ને અચાનક બેહોશ થઈ ગઈ. કઈ તકલીફ જેવું તો નથી ને? અમિત, અમિત, પેશન્ટને સખત આરામની જરૂર છે અને ટેન્શન ન આપતા નહીતર મગજની નસ ફાટી જશે. આ જેનું નામ લે છે એને જલ્દીથી બોલાવી લો તો જલ્દીથી સાજી થઈ જશે. હું દવા આપું છું એ ટાઈમ ટુ ટાઈમ એને આપી દેજો એટલે જલ્દી સારું થઈ જશે. અને જો જરૂર પડે તો મને ફોન કરજો, હું આવી જઈશ. તું સમજતી કેમ નથી? એના લગ્ન થઈ ચૂક્યા છે. એકવાર, બીજી વાર તને કેમ પરણાવી એની સાથે? તમે છે ને અત્યારે કઈ નાખો. રૂપા, આજે તો તે એક જ ચોટલો લીધો ને બેટા? કેમ આજે બે નો લીધા ચોટલા? રાતે મોડા સુધી ટીવી જોતી હતી ને, આંખમાં ઊંઘ હું અંદર દેખાય આવી છે. જો. શકું? અરે હા હા, કેમ નહીં? તારું જ ઘર છે. હા, બેસ. કઈ નહીં, હું કૃપાને સ્કૂલે મૂકતો આવું, તમે બેસો. હા, જા. ટાટા બેટા. જો બેટા, આ જૂની વસ્તુ બધી ભૂલી જા અને ભગવાન ઉપર ભરોસો રાખ. ભગવાન હવ હારાવાળા કરશે.
પપ્પા, તમે ધમીને બચાવી લો. હમણાં ડૉક્ટર આવ્યા હતા ઘરે અને એકને એક જ રટન કરે છે. અને ડૉક્ટરે એ પણ કહ્યું કે જો એકને એક રટન કરશે તો એ પાગલ થઈ જશે અને મરી પણ જશે. જો બેટા, આ વાતમાં અમિતનો ક્યાંય વાંક નથી. આ તો લગ્ન માટે અમિત ભડકી ગયો છે અને હરેક સ્ત્રીને એક નજરથી જોવા લાગ્યો છે. એને એવું લાગે છે કે મારી જે પહેલી સ્ત્રી હતી, દુનિયાની બધી સ્ત્રીઓ એવી જ હશે. છતાં પણ ધીરજ રાખજે, બધા સારા વાલા થશે. હું જાણું છું તે ખોટો નથી, પણ તમે થોડુંક અમિતને સમજાવો કે લગ્ન માટે માની જાય. હવે તમારા હાથમાં જ છે કે ગમીની જિંદગી. ઠીક છે, અમિત ના તો કહેતો હતો, જીત લઈને બેઠો છે કે હવે હું બીજા લગ્ન નહીં કરું. છતાં પણ હું એને મારા હિસાબે ફરીવાર સમજાવીશ. જો માની જાય તો સારી વાત છે, પણ તું ચિંતા નહીં કરતો. ધમી છે ને એ મારી પણ દીકરી છે અને એની જિંદગી માટે મને પણ ચિંતા છે. કંઈ નહીં, તમે અમિતને થોડુંક સમજાવજો. હું જાઉં છું. આવી ગયા તમે? સવાર સવારમાં ક્યાં ગયા હતા એ પણ કીધા વગર? હા, હું થોડો કામથી બહાર ગયો હતો. કેમ છે ધમીને? સારું છે, હમણાં થોડું જમાડ્યું અને દવા પીને સુવડાવ્યા છે. જમવાનું તૈયાર છે, તમે પણ થોડું જમી લો. મારું મૂડ નથી, તું જમી લે. જો મૂડ તો મારો પણ નથી જમવાનું, પણ મેં વિચાર્યું હતું કે તમે થોડું જમશો ને તો તમારી સાથે હું પણ થોડું જમી લઈશ. હા, હું પપ્પા પાસે ગયો હતો. પપ્પા પાસે? શું થયું છે? નહીં, આમ કશું નહીં. હું પપ્પા પાસે એ માટે ગયો હતો કે ધમીની હાલત જોઈને હું આના અને ધમીના અને અમિતના લગ્ન થઈ જાય એ માટે હું ગયો હતો. તો શું થયું? વાત તો કરી છે, પણ જોઈ છે હવે મારા વર્તનના કારણે અમિત માને છે કે નથી માનતો. જો તમે છે ને ચિંતા ન કરો, માને કે તમે ભાઈ જોડે બહુ ખરાબ વર્તન કર્યું, પણ હું છે ને ભાઈને સમજાવીશ અને સમજી જશે. અરે બેટા, આ નખનો રંગ વહી ગયો? હા, કાલે સવારે છે ને મને કહેજે, હું ફરીથી રંગી આપીશ. હા ને? જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. હું ઓફિસે જાઉં છું. હા, પણ બેસ થોડી વાર, મારે કામ છે તારું. શું પપ્પા, કઈ અગત્યનું કામ છે એટલું બધું? જો બેટા, અત્યારે તો ઠીક છે, તું આખો દિવસ નોકરી કરે, સવારે ખાવાનું બનાવે, સાફ સફાઈ કરે, ઘરના બધા કામ પતાવે, આટલી મહેનત કરે, મને સાચવે છે, આપણી દીકરીને સાચવે છે, પણ એ ક્યાં સુધી? તું ઘરની જવાબદારી ક્યાં સુધી એકલો નિભાવીશ? અને બેટા, હું જીવું એટલું નથી જીવવાનો. પછી બેટા આ દીકરી મોટી થઈ જશે ત્યારે એનું ધ્યાન કોણ રાખશે? તું આખો દિવસ તારા કામમાં રચો પચો રહેશ તો દીકરી એકલી પડી જશે. એટલે
મને રોજ તારા વિચારો આવે છે. મને કોરી કોરીને ખાય છે બેટા. એક સાચી વાત કરું તો બેટા બીજા લગ્ન કરી લે. પપ્પા, હું જિંદગી છે ને આમ નામ કાઢીશ, પણ હું લગ્ન તો નહીં જ કરું. આવી કામચોર પત્ની કરતા તો એમનેમ રહેવું ને એ સારું. કામ તો કાંઈ કરવું નહીં, બસ આખો દિવસ મોબાઈલ મોબાઈલ અને ફરવા જવું, રખડવા જવું, બહારનું નગરું ઢૂસવું અને મોજ કરવી, એની કરતા એમનેમ સારા છે. જો બેટા, તારી લાગણી અને તારા ડરને હું સમજી શકું છું, પણ દુનિયાની બધી સ્ત્રીઓ એક સરખી નથી હોતી. પપ્પા, હવે મારે કામથી કે કામચોર મારે કોઈ જોતું જ નથી. એક તો 8-8 વાગે જાગે, ઘરનું કંઈ કામકાજ કરવું નહીં અને એને પાડાની જેમ પડ્યા રહેવું, એની કરતાં છે ને હું કામ કરીને સુખી છું. આવી લાવ્યા કરતાં ન લાવીને એ જ સારું છે. અને હા, જો એવી કોઈ કામથી મળે અને તમારા ધ્યાનમાં હોય તો કંઈક વિચારશું, બાકી મારો વિચાર તો છે જ નહીં. તો બેટા, ઘરના બધા કામ કરે અને તને જે વસ્તુ નથી ગમતી, મોબાઈલ, એમાં ન પડી રહે એવી, ઘરમાં તારું મારું અને દીકરીનું બધાનું ધ્યાન રાખે એવી કોઈ છોકરી મળે તો તું લગ્ન કરવા તૈયાર છે? હા, તો કંઈક હું વિચારીશ, બાકી મને નથી લાગતું કે એવી કોઈ કામથી છોકરી હોય. કારણ કે મેં જોઉં છું અત્યારે બધાને છે ને બસ એશો આરામ ને મોજ મસ્તી કરવી છે ને એને બહાર રખડવું છે. કામ તો કોઈને કરવું નથી. ઘરે કામચોરો નકરા નોકર ચાકર હોય તો સારું, બહારનું નગરું ઠૂસું. છે બેટા મારા ધ્યાનમાં, એક દીકરી મારા ધ્યાનમાં છે. આશીષ કુમાર તારા માટે એક દીકરી શોધી રાખી છે. તો જો તને વાંધો ન હોય તો આપણે વાત કરીએ. ઠીક છે પપ્પા, તમે જેમ કહો એમ કરી જોઉં, જોઈ આવશું, બીજું તો શું. તો બેટા, તરુણના કામમાં ઢીલ છે ને, તારા આજે કામ પર નથી જવાનું અને મારી સાથે ચાલ. ના પપ્પા, મારે લગ્ન નથી કરવા. જો બેટા, તું બોલીને ફરી ન જાય. તે હમણાં મને કીધું કે એવી સંસ્કારીને કામ કરે એવી અને ઘરનું ધ્યાન રાખે એવી છોકરી હોય તો મારે લગ્ન કરવા છે. પણ પપ્પા, સાચું કહું ને તો હવે મને છે ને કોઈની ઉપર વિશ્વાસ રહ્યો જ નથી. જો બેટા, તું પહેલેથી એકની એક જ વાત કર્યા કરે છે. હું તને જે કહું છું એ સમજ. તને એમ લાગે સારી છોકરી છે તો કરજે, પણ આપણે જોઈએ તો ખબર પડે ને. ઠીક છે પપ્પા, તમે હવે જો નિર્ણય લઈ લીધો હોય તો જેમ તમે કહો એમ. તમારી વાત મારે ટાળવી એ યોગ્ય ના લાગે. તો તારા જીજાજીએ તારા માટે છોકરી શોધી રાખી છે, તો આજે અને અત્યારે જ આપણે મળવા જવાનું છે. ઠીક છે પપ્પા, તમે જેમ કહો એમ. હા, તો ચાલ બેટા, તારે પણ આવવાનું છે. ચાલો જીવે. હા. ફોન સિવાય બીજું કંઈ કામ છે તમારે? એક તો ટેન્શન અને બીજો ફોન બી શું કરવું. ટેન્શન તો મારે બી છે, શું કહેવાનું. એ વાતે પણ છે. એક આ ઉકેલ આવે તો છે. અરે અરે પપ્પા, આવો. અમિત, આવો ને. મારો ફ્રેન્ડ ક્યાં છે? બસ બેટા, અહીં જ છે, આવે જ છે. મને મૂકીને ક્યાં વાગ્યા હતા? ક્યાંય નહીં, હું તો અહીંયા જ હતી. મને તમારી બહુ યાદ આવી. પપ્પા કામે હોય જાય ને દાદામાં સાથે રમતા નતા. તો એક કામ કર, તું અહીંયા જ રોકાઈ જા, આપણે બેઉ સાથે મળીને રમશું. હું રોકાઈ જાઉં પણ નિસાર કોણ જાય? જો બેટા, મેં તને જે છોકરીની વાત કરી હતી ને, તું એને ઓળખે છે અને આ છે એ છોકરી.
પપ્પા જો બેટા હવે કોઈ આનાકાની કે આ બાબતની ચર્ચા મારે સાંભળવી નથી. અમે લોકોએ નક્કી કર્યું છે કે તારા અને એના લગ્ન કરાવવાના છે. અને જો કૃપા પણ એનાથી કેટલી ખુશ છે. હમ. અને અમે પણ ઈચ્છીએ છીએ કે કૃપાને એની ફ્રેન્ડ મળે, મને એક પુત્ર વધુ અને તને એક સારી પત્ની મળે. તો હવે તમે લોકો બેસો, અમે આવીએ. ચલ બેટા આપણે આટો મારીને આવીએ. મારા ફ્રેન્ડ સાથે વાત કરવી છે. બેટા તારી ફ્રેન્ડને તારા ઘરે જ મોકલી દેવી છે, એટલે તું જ રાખજે. આપણે જઈએ બા. હા ચાલો. તો તમે લોકો બંને વાતો કરો, હું તમારા માટે મસ્ત મજાનો નાસ્તો બનાવી લાવું. અને ભાભી